ધોરણ 10 સાયન્સ ચેપ્ટર 12 વિદ્યુત ચેપ્ટર ચાલી રહ્યું છે। આજનો સવાલ છે હવે સુવાહક તાર। સુવાહક તાર એટલે કે વિદ્યુતનું વહન કરતા તાર। સુવાહક તાર મોટા ભાગે તાંબા અને એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવે છે। વિદ્યુત મથક ઉપરથી પાવર સ્ટેશનમાંથી વિદ્યુત આપણા ઘર સુધી એલ્યુમિનિયમના તાર દ્વારા પહોંચે છે અને આપણા ઘરમાં એ વિદ્યુતનું વહન ઉપકરણો સુધી તાંબાના તાર દ્વારા એનું વહન થાય છે। અવરોધક તાર વિદ્યુત ઉપકરણોમાં વિદ્યુત અવરોધક તારની જરૂર પડે છે। એ મોટા ભાગે અવરોધક તાર નિક્રોમ માંથી બનાવવામાં આવે છે। નિક્રોમ મિશ્ર ધાતુ માંથી બનાવવામાં આવે છે। અવરોધકતા બનાવવા માટે વપરાતા દ્રવ્યો વિદ્યુત ઉપકરણોમાં જુદા જુદા અવરોધક તારની જરૂર પડે છે। આગળ જતા 11-12 સાયન્સમાં કે કોલેજમાં તમારું ભણવાનું આવે જેને ડાયોડ કહે છે। એ બધી બાબતો પછી અવરોધક તાર બનાવવા માટે એમાં ગ્રેફાઇટ અને રેઝિન નામના પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે। ચાલો હવે વાત દ્રવ્યની વિદ્યુત અવરોધકતા એટલે શું? આપણે વાત કરી હતી અવરોધ। અવરોધ એક પ્રકારનો ગુણધર્મ છે। કેવો? જ્યારે વિદ્યુત પ્રવાહ વાહક તારમાંથી વહે છે ત્યારે વાહકતા થોડા ઘણા અંશે વિદ્યુતનો વિરોધ કરે છે। તો વાહક તારમાં આ વિદ્યુતનો વિરોધ કરવાના ગુણધર્મને અવરોધ કહે છે। અને હવે આ અવરોધ માપવા માટે અવરોધકતા કેવી રીતના થાય? વક્રીભવનની એક ઘટના છે, પ્રકાશના માકા ભરવાની ઘટના। પણ એ વક્રીભવનને માપવા માટે વક્રીભવનાંક n આવતું। બસ દોસ્તો એ જ રીતના અવરોધ વિરોધ થવો એ ઘટના એ ગુણધર્મ એટલે અવરોધ અને અવરોધનું મૂલ્ય જાણવું એટલે અવરોધકતા। અવરોધકતામાં આપણે ભણી ગયા કે ચોક્કસ નિયત તાપમાને ધાતુના તારમાંથી ચોક્કસ તાપમાને વિદ્યુતનું વહન થાય છે ત્યારે અવરોધ લાગે છે। આ અવરોધ કઈ બાબતો ઉપર આધાર રાખે છે? તો આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા પ્રયોગ કે તે તારની લંબાઈ ઉપર આધાર રાખે છે। અવરોધ તારની લંબાઈ L પર આધાર રાખે છે અને L પર એ સમપ્રમાણમાં હોય છે। સમપ્રમાણ એટલે લંબાઈમાં વધારો થાય એમ અવરોધમાં વધારો થાય અને ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે। વાહક તારના આડછેદના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે। તારના આડછેદના ક્ષેત્રફળ એટલે કે A ના ઉપર ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે જેની સાથે તે વ્યસ્ત પ્રમાણમાં છે। વ્યસ્ત પ્રમાણ એટલે શું? જો ક્ષેત્રફળ વધશે તો અવરોધ ઘટશે એટલે એને વ્યસ્ત પ્રમાણ કહેવાય। હવે આ બાબત ઉપરથી આપણને એટલી ખબર પડી કે R સમચલે છે L। અહીંયા ખબર પડી કે R સમચલે છે 1/A। આ વ્યસ્ત પ્રમાણ કહેવાય। હું આ બે બાબતોને ભેગી લખું છું તો R સમચલે છે L/A। હવે આ સમચલન શબ્દ હટાવવા માટે મૂકવો પડતો એક અચળાંક, તો R બરાબર
પી ના સમજતા દોસ્ત, પણ પી જેવું દેખાય છે, જેને આપણે બોલીએ છીએ રો. રો L/A, જ્યાં પી છે એ અચળાંક છે અને આ અચળાંકને જ કહે છે વિદ્યુત અવરોધકતા. પી શું છે? અચળાંક. જેમ કે યાદ કરીએ, F સમચલે છે m1 m2 upon r², ગુરુત્વાકર્ષણનું સૂત્ર. તો F બરાબર G ઇન્ટુ m1 m2 upon r². G ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક ધોરણ 9 માં કંઈક આવતું હતું. એનું મૂલ્ય હતું 6.67 ગુણ્યા 10 -90 સોરી ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. એ રીતે એ પી છે, પી જેવું દેખાય છે, પણ બોલવાનું શું છે ભાઈ? રો. ચલો હવે આપણે રો ને એકલો પાડીએ તો એ આર ની જોડે ગુણાકારમાં જશે, એલ છેદમાં જશે. તો રો માટે સૂત્ર બન્યું R into A upon L. હવે આપણે આ રો નો એકમ મેળવવો છે, તો રો નો એકમ બરાબર રો નો એકમ મેળવવો છે તો R નો એકમ ગુણ્યા A નો એકમ છેદમાં L નો એકમ. R નો એકમ ગુણ્યા A નો એકમ છેદમાં L છે તો L નો એકમ. ચલો અવરોધનો એકમ આપણે શું લખાવ્યું તું? ઓમ. ક્ષેત્રફળનો એકમ ચોરસ મીટર આપણે કહીએ છીએ, ચોરસ સેન્ટીમીટર, મીટર સ્ક્વેર કહેવાય. ચોરસ એટલે મીટર સ્ક્વેર, અને લંબાઈનો L એટલે લંબાઈ છે, લંબાઈનો એકમ છે મીટર. તો ઓમ ઇન્ટુ મીટર છેદમાં m. મેં મીટર સ્ક્વેર હતા તો મીટર ઇન્ટુ મીટર કરે તો મીટર ગયા, તો એકમ બની ગયો ઓમ ઇન્ટુ મીટર. તો અવરોધકતા નો એકમ ઓમ ઇન્ટુ મીટર છે. ઓમ ઇન્ટુ મીટર. તો અહીંયા આપણે અવરોધકતાના એકમને વ્યાખ્યાયિત કર્યો, સોરી એનો એકમ મેળવ્યો. હવે એની વ્યાખ્યા બનાવીએ. જો વ્યાખ્યામાં એવું છે કે આપણે લંબાઈને 1 એકમ લઈએ, સોરી ક્ષેત્રફળ 1 એકમ લઈએ, લંબાઈ 1 એકમ લઈએ, તો અવરોધકતા P રો ની વેલ્યુ 1 એકમ મળશે. અહીંયા આપણે 1 એકમ લઈએ એટલે કે A ની વેલ્યુ 1 લઈ લઈએ અને L ની વેલ્યુ પણ 1 એકમ લઈએ તો શું થઈ જાય? 1 તો R બરાબર P થઈ જાય, રો થઈ જાય. હવે મારે આમાંથી વ્યાખ્યા બનાવવી છે. એકમ લંબાઈ 1 એકમ, એકમ લંબાઈ L બરાબર 1 એકમ, એકમ લંબાઈ અને એકમ ક્ષેત્રફળ ધરાવતા વાહક તારનો અવરોધ તેની અવરોધકતા જેટલો હોય છે. ફરીથી સર, કોઈ વાહક તાર છે, એની લંબાઈ, એનું આડછેદનું ક્ષેત્રફળ 1 એકમ અને તેની લંબાઈ 1 એકમ. તો બોલું છું ફરીથી, એકમ લંબાઈ ધરાવતા વાહક તારના આડછેદનું ક્ષેત્રફળ 1 એકમ હોય તો તે વાહક તારનો અવરોધક તે તારની વિદ્યુત અવરોધકતા જ બને છે. R બરાબર P. ચલો હું એને વ્યવસ્થિત રીતે લખી લઉં છું. અહીંયા એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા
વાહક તારના અવરોધને શું કહે છે? રો. અવરોધને વાહક તારની અવરોધકતા રો કહે છે. આપણે શું કર્યું? L એટલે 1 લઈ લીધું, A એટલે 1 લઈ લીધું, તો R અને P સમાન બની ગયા. તો આ જ અવરોધને અવરોધકતા કહે છે. તો અહીંયા આપણો પ્રશ્ન પૂરો થયો કે દ્રવ્યની વિદ્યુત અવરોધકતા એટલે શું, તેનો એકમ ઓમ ઇન્ટુ મીટર અને એની વ્યાખ્યા આપણે અહીંયા આપી. હવે આપણા માટે સવાલ છે, અવરોધકતા કયા પરિબળો પર આધાર રાખે છે? અગાઉ આપણે એવું ભણી ગયા કે વિદ્યુત પ્રવાહ I શાના ઉપર આધાર રાખે છે? અગાઉ એવું પણ ભણ્યા R અવરોધ શાના ઉપર આધાર રાખે છે? અને હવે રો એટલે કે અવરોધકતા શાના ઉપર આધાર રાખે છે? જુદી જુદી બાબતો હતી. I ની વાત કરીએ તો આપણે સૂત્ર ભણી ગયા R બરાબર V upon I. તો એમાંથી આપણે I બનાવ્યો સૂત્રનો કરતા, તો V upon R. તો I શાના ઉપર આધાર રાખે છે? વોલ્ટ ઉપર આધાર રાખે છે. અને બીજો વાહકતાના અવરોધ પર આધાર રાખે છે. V વધે તો I વધે, R વધે તો I ઘટે, કારણ કે R વ્યસ્ત પ્રમાણમાં છે. ટૂંકમાં વિદ્યુત પ્રવાહ શાના ઉપર આધાર રાખે છે? વોલ્ટેજ V અને અવરોધ R ઉપર આધાર રાખે છે. હવે R અવરોધ શાના ઉપર આધાર રાખે છે? તો આપણે જોયું વાહક તારની લંબાઈ અને તેના આડછેદના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે. સાથે સાથે ધાતુના પ્રકાર ઉપર આધાર રાખે છે કે ધાતુ કઈ છે. લોખંડ હોય તો અવરોધ વધારે હોય, પણ એની જગ્યાએ સોનું ચાંદી હોય તો એનો અવરોધ ઓછો હોય. તો અવરોધ R શાના ઉપર આધાર રાખે છે? તો એક તો લંબાઈ, વધારે લંબાઈ હોય તો અવરોધ વધારે લાગે, જાડાઈ વધારે હોય તો અવરોધ ઓછો લાગે. હમણાં જ ભણ્યા. બીજી વાત, હવે અવરોધકતા કયા પરિબળો પર આધાર રાખે છે? સવાલ બદલાય છે. તો અવરોધકતા એક તો જે વાહક તાર છે એ તાર કઈ ધાતુમાંથી બનાવ્યો છે, કયું દ્રવ્ય વાપર્યું છે? તો એક તો દ્રવ્યની જાત એટલે કે એના પ્રકાર ઉપર આધાર રાખે છે, પહેલી વાત. બીજું, આપણે ઓહમનો નિયમ ભણી ગયા, એમાં આપણે બોલતા હતા ચોક્કસ ભૌતિક પરિસ્થિતિમાં કેમ એવું બોલીએ છીએ? જે જગ્યાએ પ્રયોગ કરવામાં આવે ત્યાં કેટલું તાપમાન છે એની અસર એના ઉપર થાય છે, માટે ત્યાં નિશ્ચિત તાપમાન લખવું પડે. એટલે આ કોષ્ટક છે એ 20°C તાપમાન માટે છે. એક તો શાના ઉપર આધાર રાખે છે? દ્રવ્યની જાત કે એના પ્રકાર ઉપર. બીજું, દ્રવ્યના તાપમાન ઉપર. અને ઘણા ખરા અંશે દબાણની પણ થોડી અસર થતી હોય છે, તો અમુક અંશે તેના દબાણ ઉપર આધાર રાખે છે. તો અહીંયા આપણે એક સવાલનો જવાબ પૂરો કર્યો કે અવરોધકતા કયા પરિબળો ઉપર આધાર રાખે છે? તો અવરોધકતા દ્રવ્યની જાત, દ્રવ્યના તાપમાન અને અમુક અંશે દબાણ ઉપર આધાર રાખે છે. હવે જુદા જુદા પદાર્થોની અવરોધકતાનો આપણે અભ્યાસ કરીએ. તો અહીંયા છે સુવાહકો. આ સુવાહકો તરીકે ધાતુઓ છે. આ ધાતુઓ છે બધી. ચાંદી, તાંબુ, એલ્યુમિનિયમ, ટંગસ્ટન, નિકલ, લોખંડ, ક્રોમિયમ, મર્ક્યુરી અને મેંગેનીઝ.
આ એમની અવરોધકતા આપેલી છે ઓમ ઇન્ટુ મીટર એકમમાં. કયો એકમ છે ભાઈ એનો? ઓમ ઇન્ટુ મીટર. હવે 1.60 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત અને 1.62 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત, આ મૂલ્ય મોટું કે નાનું? 1.60 છે, આની જગ્યાએ 1.62 છે, તો આની અવરોધકતા વધી કહેવાય, માઈનસમાં. ચલો બીજી વાત, એના કરતા આની અવરોધકતા 1.62 ની જગ્યાએ 2.63 થઈ. એમ અવરોધકતા વધારે. અહીંયા ઓછી અવરોધકતા કોની છે? અહીંયા હાલ આમાં ચાંદીની અવરોધકતા ઓછી છે. એટલે ચાંદી વિદ્યુતનું સારું એવું વહન કરે છે, એમાં અવરોધ ઓછો લાગે છે, જેથી પરિપથ ઝડપથી ગરમ ન થાય. તાંબુ, ચાંદી પછી તાંબુ પછી એલ્યુમિનિયમ. તાંબા કરતા એલ્યુમિનિયમની વિદ્યુત અવરોધકતા વધારે છે, 2.63. પાછળના બધામાં મૂલ્યો 10⁻⁸ છે. મારે ટૂંકમાં કહેવું છે ધાતુઓની અવરોધકતા નું મૂલ્ય 10⁻8 ઘાતની આજુબાજુ છે. 10⁻8 ઘાત એટલે એક્ચ્યુઅલી એની વેલ્યુ જોઈએ તો આવી થાય ને 0.000000 1 2 3 4 5 6 7 અને 16. બહુ જ ઓછી કહેવાય. એકના કરતા ઘણું મૂલ્ય નાનું છે. એટલે એવો મીનિંગ થયો કે ધાતુઓની અવરોધકતા ઘણી ઓછી છે. પણ હવે એ ધાતુઓના લિસ્ટમાં સૌથી ઓછી અવરોધકતા કોની છે? તો ચાંદીની. અને ચાંદી કરતા પણ ઓછી અવરોધકતા છે સોનાની. અહીંયા ચાંદીની વેલ્યુ છે 1.60 ગુણ્યા 10⁻8. આ કોષ્ટકમાંથી આપણે એટલું સમજવાનું છે કે ધાતુઓની અવરોધકતા 10⁻8 ઘાત ઓમ ઇન્ટુ મીટર ની આજુબાજુની છે, એની આસપાસની છે. જો દોસ્તો, હવે મેં છેલ્લે એક વેલ્યુ લખી છે અહીંયા 184.00 ગુણ્યા 10⁻8. હવે હું 1.84 કરું. બે સ્ટેપ હું આગળ વધું. આગળ વધ્યા તો 2 ઘાત થાય અને પાછળ 10⁻8 ઘાત હતી, તો હવે 1.84 ગુણ્યા 10⁻6 ઘાત થઈ. તો કોની વચ્ચે મૂલ્ય આવ્યું? 10⁻6 થી 10⁻8. મારે જે કહેવું હતું એ આવી ગયું. 10⁻6 ઘાત અને 10⁻8 ઘાત ઓમ ઇન્ટુ મીટર જેટલી અવરોધકતા સામાન્ય રીતે ધાતુઓ ધરાવે છે. ઓકે, હવે ધાતુઓમાંથી મિશ્ર ધાતુ બનાવવામાં આવે છે. તમે ચેપ્ટર 9 ધોરણ 9 માં ભણી ગયા. એક ધાતુમાં બીજી ધાતુ ચોક્કસ પ્રમાણમાં ઉમેરી, ઓગાળી, પીગાળી, ગરમ કરી, ઠંડી પાડી બીજી કોઈ ધાતુ બનાવવામાં આવે એને મિશ્ર ધાતુ કહે છે. ચલો, મિશ્ર ધાતુઓમાં છે યુરેકા, કોન્સ્ટન્ટન. એ જે છે એ તાંબા અને નિકલની મિશ્ર ધાતુ છે. એની અવરોધકતા જુઓ 10⁻6 10⁻6 10⁻6. મતલબ આના કરતા આ વેલ્યુ મોટી કહેવાય સાહેબ. ઋણ છે ને. કોણ મોટું આમાં? 10⁻6 મોટા કે 10⁻8 મોટા? તો 10⁻6 તો મોટું કોણ છે? 10⁻6. મારો કહેવાનો મતલબ ધાતુઓમાંથી બનતી મિશ્ર ધાતુઓની અવરોધકતા વધારે છે. કયા લેવલમાં છે? તો 10⁻6 ની આજુબાજુ છે. તો મિશ્ર ધાતુઓની અવરોધકતા, જે ધાતુમાંથી એ મિશ્ર ધાતુઓ બની હોય એ ધાતુઓ કરતા મિશ્ર ધાતુઓની અવરોધકતા વધારે હોય છે. એના પછી વાત આવે છે અવાહકો, કે જેમાંથી વિદ્યુતનું વહન થતું નથી તેવા પદાર્થોને આપણે અવાહક પદાર્થો કહીએ છીએ. અને આ અવાહક પદાર્થોની અવરોધકતા 10⁻10 ઘાત થી 10⁻14 ઘાત ધન આંકડાઓ છે, એટલે બહુ જ વધારે અવરોધકતા કહેવાય. અને એટલી બધી અવરોધકતા છે કે વિદ્યુત એક જગ્યાએથી બીજી જગ્યાએ પસાર થઈ શકતું જ નથી. અને આ અવરોધકતાને અનંત અવરોધકતા પણ કહે છે. અને આ
અવાહક પદાર્થોની અવરોધકતા એટલી બધી વધારે છે જેથી વિદ્યુતનું વહન બિલકુલ થઈ શકતું નથી, અને વિદ્યુતનું વહન નથી થતું એટલા માટે તો એમને અવાહકો કહેવામાં આવે છે. તો અવાહક પદાર્થોની અવરોધકતા કેટલી છે? તો એ 10 થી 10 ની વચ્ચેના ક્રમમાં હોય છે. 10 થી 10 ક્રમમાં હોય છે, અને એ ઘણી ઊંચી છે. ટૂંકમાં ધાતુઓની અવરોધકતા ઓછી, મિશ્ર ધાતુઓની અવરોધકતા ધાતુઓ કરતા મિશ્ર ધાતુઓની અવરોધકતા વધારે, અને અવાહક પદાર્થોની તો અવરોધકતા ઘણી અનંત જેટલી વધારે છે. તો 20 અંશ સેલ્સિયસ તાપમાને આપણે જે તે ધાતુઓ, મિશ્ર ધાતુઓને અવાહકો લખી અને સામે એમની અવરોધકતાઓ લખેલી છે. આમાંથી તમારે આવા મુદ્દા ખાસ યાદ રાખવાના છે કે ધાતુઓની અવરોધકતા 10⁻⁶ થી 10⁻⁸ જેટલી છે, જે અત્યંત નાની વેલ્યુ કહેવાય, 0.000 સમથિંગ થાય છે. એટલે મિશ્ર ધાતુઓની અવરોધકતા ધાતુઓ કરતા વધારે છે, અને અવાહકોની અવરોધકતા તો ઘણી જ ઊંચી છે. હવે આપણો ટોપિક છે અવરોધોનું શ્રેણી જોડાણ અને અવરોધોનું સમાંતર જોડાણ. અવરોધોના શ્રેણી જોડાણમાં કે બે કે તેથી વધારે અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે એક અવરોધનો છેડો પૂરો થાય ત્યાં બીજા અવરોધનો આગળનો છેડો શરૂ થાય અને તેમની સાથે વિદ્યુત ઉદ્ગમ જોડેલું હોય તેવા જોડાણને શ્રેણી જોડાણ કહે છે. સર, તમે તો વ્યાખ્યા લખી નથી, કઈ ખબર ના પડી. સમજીએ. બે કે તેથી વધારે અવરોધો. ચલો, હું બે કે તેથી વધારે અવરોધો લઉં છું. એક અવરોધ લીધો, એકનો શરૂઆતનો છેડો, રાઈટ. બે કે તેથી વધારે અવરોધોને એવી રીતના જોડવામાં આવે કે એક અવરોધનો છેડો પૂરો થાય. ચલો, અહીંયા પૂરો થાય છે, ત્યાં બીજા અવરોધનો આગળનો છેડો. ચલો, અહીંયા બીજો એક અવરોધ છે મારો. આ અવરોધને હું R1 કહું, આ અવરોધને હું R2 કહું. આ અવરોધ છે પહેલો, એનો અહીંયા છેડો પૂરો થાય છે, ત્યાં બીજા અવરોધનો છેડો જોડાયેલો હોય. એમ હવે બીજાનો છેડો જ્યાં પૂરો થાય છે ત્યાં ત્રીજાનો છેડો ચાલુ થતો હોય, અને એમને પરિપથમાં વિદ્યુત ઉદ્ગમ સાથે જોડેલા હોય. વિદ્યુત ઉદ્ગમ એટલે બેટરી સાથે જોડેલા હોય તો તેવા જોડાણને શ્રેણી જોડાણ કહે છે. ચલો, શ્રેણી જોડાણનો પરિપથ બની ગયો. મૌખિક વ્યાખ્યા લખવાની છે, ગોખીને નહીં. અવરોધો કેટલા લેવાના? બે કે તેથી વધારે. બે કે તેથી વધારે અવરોધોને એવી રીતના જોડવામાં આવે કે પહેલા અવરોધનો છેડો, પાછળનો છેડો, એવો શબ્દ વાપરશો, છેડો જ્યાં પૂરો થાય ત્યાં બીજા અવરોધનો આગળનો છેડો જોડાયેલો હોય, શરૂ થતો હોય, અને સાથે સાથે બેટરી એટલે કે વિદ્યુત ઉદ્ગમ જોડેલું હોય તેવા જોડાણને શ્રેણી જોડાણ કહે છે. સમાંતર જોડાણમાં શું હશે તો એની વ્યાખ્યા પછી બનાવીએ. અહીંયા જોઈએ તો બે બિંદુઓ લઈએ.
અને આ બે બિંદુઓની વચ્ચે આપણે અવરોધોને જોડીએ. આ બિંદુ A અને આ બિંદુ B. અવરોધોના એક તરફના છેડાઓ એક બિંદુ સાથે અને બીજા તરફના છેડાઓ બીજા બિંદુ સાથે જોડી એમની સાથે વિદ્યુત ઉદ્ગમ જોડેલું હોય તો તેવા જોડાણને સમાંતર જોડાણ કહે છે. વ્યાખ્યા ગોખવાની નથી, સમજવાની છે. તો આપણે ફરીથી વ્યાખ્યા બોલું છું, સમજજો. બે કે તેથી વધારે અવરોધોના એક તરફના છેડાઓ એક બિંદુ સાથે અને બીજા તરફના છેડાઓ બીજા કોઈ બિંદુ B સાથે જોડી તેમની સાથે વિદ્યુત ઉદ્ગમ જોડીને બનાવેલી રચનાને અવરોધોનું સમાંતર જોડાણ કહે છે. તો હું મારી રીતના વ્યાખ્યા લખું છું. બે કે તેથી વધારે અવરોધોને કોઈ પણ બે બિંદુઓની વચ્ચે જોડવામાં આવે, અવરોધોને બે કે તેથી વધારે અવરોધોના એક તરફના છેડાઓ કોઈ એક બિંદુ સાથે અને બીજી તરફના છેડાઓને કોઈ બીજા બિંદુ સાથે અને તેમની સાથે વિદ્યુત ઉદ્ગમ જોડીને બનાવેલા જોડાણને અવરોધોનું સમાંતર જોડાણ કહે છે. એની આકૃતિ આ બની ગઈ. અવરોધ R1, અવરોધ R2, અવરોધ R3. એમના એક તરફના છેડાઓ A બિંદુ સાથે, બીજા તરફના બિંદુઓ B સાથે અને આગળ જતા બેટરી ઉદ્ગમ સ્થાન જોડીને બનાવવામાં આવેલી આ રચના. તો અવરોધોનું શ્રેણી જોડાણ અને અવરોધોનું સમાંતર જોડાણ, અને એના આધારે આપણે અવરોધો શ્રેણીમાં જોડવાથી શું ફાયદો છે, શું નુકસાન છે એ સમજવાનું છે. સમાંતર જોડાણથી શું ફાયદો છે, શું નુકસાન છે એ જાણવાનું છે. ઘરમાં વાયરિંગ કેવી રીતના હોય છે, અવરોધો શ્રેણી જોડાણમાં કરવાથી એના દાખલાઓની ગણતરી આવશે. અહીંયા પણ દાખલાઓની ગણતરી આવશે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે લઈશું અવરોધોના શ્રેણી જોડાણનું સૂત્ર મેળવો અને અવરોધોના સમાંતર જોડાણનું પરિણામી સૂત્ર મેળવો એ બાબતની ચર્ચા કરીશું. ધન્યવાદ.